બધા પાઠ કાવ્ય વ્યાકરણ જોઈ. હવે જે આમ તો ફરીથી આપણે એનું પુનરાવર્તન કરીશું, પણ જે પાઠ અને કાવ્ય અને વ્યાકરણ ઓનલાઈનમાં થઈ ગયું છે એને અત્યારે સાઈડમાં મૂકી અને જે બાકી છે એને પહેલાં થઈ. આ બાકી છે એ બધું પૂરું થશે પછી ફરી પાછું જે ઓનલાઈન થયું એનું પુનરાવર્તન જો સમય હશે તો કરી. એટલે આજે એક પાઠ ખૂબ સરસ છે, ચોપડાની ઇન્દ્રજાળ. ત્યાંથી શરૂઆત કરી. પાઠ કેટલામાં છે? ચંદ્રકાંત પંડ્યા એ એમના લેખક છે. સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ છે. બે પ્રશ્ન આમાંથી પૂછે. જોડકાં જોડવાનો પહેલો જ પ્રશ્ન બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઇલ પ્રમાણે પહેલો જ પ્રશ્ન કર્તા અને કૃતિનો છે. એમાં 4 હોય, 4 એમાંથી 2 કાવ્ય 2 પાઠ. કાં એના કવિના નામ હોય અથવા તો એના સાહિત્ય પ્રકારના નામ. જોડકાં જોડવાની એક સાચી રીત તમને હું કહું છું. કેટલાક લોકોને જોડકાં જોડવાની ટેવ આમ હોય છે, લીટો કરતો એની સામે ત્રીજું, બીજાની સામે પાંચમું. એ સાવ ખોટી રીત છે. બીજી રીત પણ એક ખોટી છે. કેટલાક જવાબ નીચે લખી નાખે કાઉન્સમાં કે એકડો કરે પછી લીટો કરે ને એની સામે તગડો 9 મિનિટમાં હોય ને બરાબર આવું કરે ને. પણ સાચી રીત એ છે કે પહેલાં જે એ વિભાગ છે ને એને આખે આખો જે ક્રમમાં હોય ને એ પ્રમાણે લખી જ નાખવાનું. એ વિભાગ બી વિભાગ નહીં લખવાનો. એ વિભાગના 4 ક્રમ હોય તો 4 ક્રમમાં એ લખી નાખવાનું જેમ હોય એમ. પછી ચારેયની સામે જરા લીટો કરી દેવાનો, નાનો પ્રેસ. હવે પહેલાની સામે જે આવતું હોય ને જવાબ એ જ એની સામે લખી નાખવાનો. બીજાની સામે જે આવતો હોય જવાબ એની સામે. સમજાઈ ગયું? આ સાચી રીત છે. એટલે એ પરીક્ષકને જોવું પણ સરળ પડે અને ખરેખર જે પદ્ધતિ છે એ પ્રમાણે આપણે લખવું કહેવાય. તો જોડકાં આવી રીતે જોડજો, કારણ કે પહેલો જ પ્રશ્ન છે એટલા માટે કીધું. દરેક પાઠ અને દરેક જો અનુક્રમણિકા છે ને તમારે એમાંથી 4 માર્કનું નક્કી થાય છે. અનુક્રમણિકા જે પાઠની પાઠ્યપુસ્તકમાં છે એ આખી પાકી કરી નાખે. આમ તો તમને એમ થાય કે એક ફ્રીમાં બધું પાકું ના થાય, તો જ્યારે એ ચાલે પાઠ ત્યારે એ એક પાઠનું પાકું કરવાનું. દાખલા તરીકે આજે ચોપડાની ઇન્દ્રજાળ પાઠ ચાલે તો આજે આટલું જ યાદ રાખવાનું. ચંદ્રકાંત પંડ્યા એના લેખક છે અને આત્મકથા ખંડ એનો સાહિત્ય પ્રકાર છે. જે પાઠ જ્યારે ચાલે ત્યારે એના લેખક અને સાહિત્ય પ્રકાર યાદ રાખી લેવાનું. આમ કરતાં આખા વર્ષમાં આખી અનુક્રમણિકા તમને યાદ રહી જાય કયા પાઠ ને કયા કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે. રહી ગઈ ને બરાબર? એટલે એમાંથી 4 માર્ક સીધા આવે. જુઓ 100માંથી 4 માર્ક તો ત્યાં નીકળી ગયા છે. આમ તો 80 માર્કનું પેપર, 20 માર્ક ઇન્ટરનલ 20 માર્ક કેવાના હોય ખબર? તમારા આખા વર્ષની વર્ગનું એની અંદર સ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય પોથી, ના હોય તો નોટની લેખન, એ સિવાયની તમારું હોમવર્ક. પછી વર્તન એટલે ક્લાસમાં કેવું વર્તન છે, કેવું વર્તન એટલે સમજી ગયા ને? હા, એ બધાના માર્ક એમાં હોય. 20 માર્ક એટલા માટે જ અમને આપ્યા કે તમે ક્લાસમાં પકડા બેસો. જો ના બેસો તો એ 20માંથી ઓછા મળે.
તો આવી રીતે એ માર્કિંગ થતું હોય. આપણે આ પાઠની શરૂઆતમાં એનો કવિ પરિચય જોઈએ, પણ એ પહેલાં હું એ પાઠ વિશે થોડું કહીશ. ખૂબ કરુણતા એમાં દર્શાવી છે. એક ગરીબ ખેડૂત છે. એ ગરીબ ખેડૂત વ્યાજના ચક્રમાં એટલો બધો ફસાઈ જાય છે અને શાહુકારો એનું શોષણ કરે છે. શાહુકાર એટલે એવા શેઠિયાઓ કે જે એને વ્યાજે પૈસા આપતા હોય. એ એવા શેઠિયાઓ કે જે એને વ્યાજે પૈસા આપતા હોય. એ ગરીબ ખેડૂતનું શોષણ કઈ રીતે કરે છે? વ્યાજ લઈ લે. એની ખૂબ કરુણ વાત સમગ્ર પાઠમાં છે. એમાં ચંદ્રકાંત પંડ્યા જે છે ને, એ પોતે જ એક પાત્ર તરીકે આવે છે આ પાઠના લેખક, અને એનું નામ આ પાઠમાં ભીખુ છે. ચંદ્રકાંત પંડ્યા પોતે એક પાત્ર તરીકે આવે છે અને એમને પોતાનું નામ ભીખુ દર્શાવ્યું છે. ભીખુ ભીખુ જ્યાં આવે ત્યાં આપણે આ સમજવાનું કે લેખક પોતે. બીજું એક મુખ્ય પાત્ર છે, એનું નામ છે જીવલો. નામ તો જીવો હશે પણ બધા જીવલો કહેતા હશે. આપણે ત્યાં એવું બહુ કહેવું હોય નામ લાંબુ કરવાની. જીવો હોય તો જીવલો કરી નાખે, કાનો હોય તો કાનિયો કરી નાખે. સમજે? આવું બધું બહુ થાય. જીવલો ખૂબ ગરીબ છે. એના છોકરાઓને પહેરવા માટે કપડાં પૂરતા અથવા ફાટેલા કપડાં, ખાવા માટે ઘરમાં અનાજ પૂરતું નથી. ખૂબ મહેનત કરે છે છતાં એ સારું જીવન જીવી શકતો નથી, કારણ કે વ્યાજના ચક્રમાં ફસાઈ જાય છે. ચોપડાની ઇન્દ્રજાળ એટલા માટે કીધી, જો આ શીર્ષક સમજવું. ચોપડો શેનો? તો કે પેલા વ્યાજનો હિસાબ રાખતો ચોપડો. પેલા શેઠ શાહુકાર છે ને, એ જેમાં વ્યાજના હિસાબ રાખે ને, જે એની પાસેથી જે ગરીબો વ્યાજે પૈસા લઈ ગયા હોય ને ખેડૂતો, એ બધાનો હિસાબ એક ચોપડામાં રાખે. એ ચોપડાને ની અંદર ઇન્દ્રજાળ એટલે એમાંથી કોઈ છટકી ના શકે એવું વ્યાજ એમાં ચડાયેલું હોય. અને એમાં એવી રીતે હિસાબ કર્યા હોય કોઈ ટપાઈ ના પડે. અભણ ખેડૂતો ક્યાં ટપા પડે? 1% ના 21% કરીને ચડાય. બરાબર? એટલે ચોપડાની ઇન્દ્રજાળ કીધી. ચોપડાની ઇન્દ્રજાળ એવી કે જીવલો તો શું, જીવલાની 7 પેઢી એમાંથી કોઈની મુક્ત ના થઈ શકે. એટલા માટે પાઠનું શીર્ષક ચોપડાની ઇન્દ્રજાળ. સમજાય પાઠનું શીર્ષક? હે, એવો પ્રશ્ન પૂછાય, આખો પાઠ ભણી જશો ને એટલે પાઠનો ભાવાર્થ સમજાઈ જશે. પછી એવો પ્રશ્ન પૂછાય કે આ પાઠને ચોપડાની ઇન્દ્રજાળ એવું શીર્ષક યોગ્ય છે કે નહીં, અને જો યોગ્ય હોય તો શા માટે, કઈ રીતે? તો આપણે લખી શકીએ કે પાઠનો ભાવાર્થ આવો છે અને ખરેખર આ શીર્ષક એને યોગ્ય છે. કવિ પરિચય ટૂંકમાં જોઈએ. જો હવે બીજી એક વાત કે દરેક પાઠ અને દરેક કાવ્યમાં એના પરિચયમાં 2 ફકરા આપેલા હોય. અગાઉ મેં 9માં તો તમને કીધું છે કે 2 ફકરામાં પહેલો ફકરો છે એમાં એક કવિનો પરિચય હોય અને બીજા ફકરામાં કાવ્ય કે અથવા તો પાઠ જે છે એનો પરિચય હોય કે આ પાઠનો ભાવાર્થ ટૂંકમાં આપ્યો. આ પાઠના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. એનો જન્મ 31/8/1920 અને અવસાન 13/10/2001. ચંદ્રકાંત જેઠાલા પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીટીની પદવી મેળવી હતી. સંગીતમાં પણ તેઓ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી. સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. હવે એમના પુસ્તકોના નામ છે: બાનો ભીખુ ભાગ 1-2, સુદામે દીઠી દ્વારામતી યુરોપ પ્રવાસ, ઘડીક સંઘ શ્યામ રંગનો આફ્રિકાનો પ્રવાસ, વસાહતીઓનું વસન અમેરિકાનો પ્રવાસ. તેમના નોંધપાત્ર પુસ્તકો છે. જો આ ત્રણેય પુસ્તકોની પાછળ કાઉન્સમાં કહી લઈએ. એનો મતલબ એ છે કે સુદામે દીઠી દ્વારામતી, એનો મતલબ એ કે યુરોપનો પ્રવાસ. લેખકે પોતે યુરોપનો પ્રવાસ કર્યો, યુરોપ દેશમાં. જેમ સુદામો ગરીબ હોય
અને દ્વારકા જોઈ એમ લેખકે પોતે યુરોપ જોયું. બીજું, ઘડીક સંત શ્યામ રંગનો, તો એની સામે આફ્રિકાનો પ્રવાસ કર્યો. આફ્રિકન લોકો પેલા સીધી બાદ શ્યામ રંગ જોયા, એટલે એમ લખ્યું ઘડીક સંત શ્યામ રંગ. પછી વસાહતીઓનું વતન એટલે કે અમેરિકાનો પ્રવાસ. ત્યાં રહેવા માટેની ખૂબ સારી વ્યવસ્થા છે, એટલે વસવાટનું, વસાહતીઓનું વતન. આ બધા એમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું ખૂબ સારું યોગદાન રહેલું. તો આ એમનો પરિચય છે. હવે આ પાઠનો ભાવાર્થ ટૂંકમાં આપ્યો છે, એ જોઈએ તો ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. આ આખી આત્મકથા જે છે એમાંથી એક પાઠ લેવામાં આવ્યો છે. આખી આત્મકથા જે છે લેખકની, એમાંથી એક પાઠ લેવામાં આવ્યો, એટલે એને આત્મકથા ખંડ કહેવામાં આવે છે. આખી આત્મકથામાં જુદા જુદા પ્રકરણો હોય. દાખલા તરીકે તમે 9મા ધોરણમાં ચોરી અને પ્રાયશ્ચિત પાઠ ભણી ગયા. એ ગાંધીજીની આત્મકથા જે હતી સત્યના પ્રયોગો, એ સત્યના પ્રયોગોમાં ઘણા પ્રકરણો હતા ને એમાંનું એક પ્રકરણ હતું ચોરી અને પ્રાયશ્ચિત. એટલે ચોરી અને પ્રાયશ્ચિત જે છે એને આત્મકથા ના કહેવાય, પણ આત્મકથાનો એક ટુકડો, ખંડ કહેવાય. એમ આ જે છે એ ચોપડાની ઇન્દ્રજાળ પાઠ છે, એ લેખકની આત્મકથા છે. એનું નામ છે બાનો ભીખુ. એ બાનો ભીખુ નામની આત્મકથા છે, એમાંનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું નામ છે ચોપડાની ઇન્દ્રજાળ, જે તમારે આપણા પાઠ્ય પુસ્તકમાં પાઠ તરીકે લેવાય. એટલે એને શું કહેવાય? આત્મકથા ખંડ. આ એટલા માટે હું તમને કહું છું આત્મકથા ખંડ, કે પરીક્ષામાં પૂછાય ત્યારે ખાલી આત્મકથા લખી નાખવાનું નહીં. હો, શું લખવાનું? આત્મકથા ખંડ. અહીં શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું શોષણ થતું એનું ત્રાગ્રસ્ત ચિત્ર ઉપસાવ્યું છે. શાહુકારો એટલે વ્યાજે પૈસા આપનાર શેઠ, પૈસાદારો. એના દ્વારા ગરીબ ખેડૂતોનું કઈ રીતે શોષણ થાય? શોષણ થવું એટલે ખબર ને, એની પાસેથી ખૂબ એને રૂપિયા આપવા વ્યાજે, અને પછી ખૂબ વ્યાજ ઉઘરાવે એ રૂપિયાનું જોતું. એ શોષણ, આર્થિક રીતે શોષણ કર્યું ત્યારે એનું તાદ્રશ વર્ણન. તાદ્રશ એટલે એકદમ આપણને નજરે જોતા હોઈએ, તાદ્રશ્ય, તાદ્રશ અથવા ત્રાદ્રશ્ય. તાદ્રશ્ય વર્ણન એટલે આપણને ઘણું બધું, તો ઘણા બધા લેખકો હોય ને, એમની લેખન શક્તિ એટલી બધી સરસ હોય ને કે આપણે એનો પાઠ વાંચીએ ને, કે એનું સાહિત્ય વાંચીએ ને, ત્યારે આપણે એમાં જે વાર્તા છે ને અથવા જે કથા છે ને વાંચતા હોઈએ નહીં, પણ જોતા હોઈએ ને એવું લાગે, એવું ફીલ. કારણ કે એ લેખકની શક્તિ, સર્જન શક્તિ એટલી છે કે એવું વર્ણન કરે કે જાણે આપણે ફિલ્મ જોઈ રહ્યા છીએ. એ સ્ટોરી વાંચીએ ને તો આપણને એમ થાય કે આપણે ફિલ્મ જોઈ રહ્યા છીએ. એટલે એમ કીધું તાદ્રશ્ય વર્ણન. તાદ્રશ્ય એટલે આપણે નજરે જોતા હોઈએ એવું લાગે. પછી આવું માત્ર ગુજરાતમાં છે એવું નથી, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. શાહુકારો ખેડૂતોનું શોષણ કરે એવું ફક્ત આપણા રાજ્યમાં નથી, પણ આખા ભારત દેશમાં આવું બને છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા શાહુકારો છે, તો બીજી તરફ એ જ શાહુકારના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેણદાર લોકો છે. જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુના સૂક્ષ્મ પરિવર્તન આવે છે. જીવલો જે છે એ ખૂબ ગરીબ ખેડૂત છે, અને ભીખુ છે એના બાપુજી, ભીખુના પપ્પા, ભીખુના પિતા. ભીખુના પિતા હતા એ વ્યાજે પૈસા આપતા. જીવલો આ બધું જોતો, ભીખુ આ બધું જોતો. જીવલો એને ઘેર આવે, કંઈક ઘરનું કામ હોય તો એ કરી જાય. જીવલો એને ઘેર આવે, પોતાને ઘેરથી ટિફિન લઈને આવે. આને ઘેર ખાવાનું નહીં, શાહુકારને ઘેર. જીવલો પોતાનું ખાવાનું, જીવલો એને ઘેર શા માટે આવે? તો કે અનાજ વેચવા. આ વેપારી છે, એને ત્યાં અનાજ વેચવા આવે,
આખો દિવસ રહેવું પડે. અનાજ વેચવા આવે ત્યારે જીવલો એના ઘરે, શાહુકારના ઘરે ગાડું છોડી બળદને બાંધે, પોતે બપોર થાય ત્યારે ટિફિન પોતાનું છોડીને ખાય, એ પણ બહાર ઓટલે બેસીને ખાવાનું. જીવલાને પેલા શાહુકારના ઓસરીમાં કે ઘરમાં પ્રવેશ કરવાની પણ મંજૂરી નહીં. ઓટલે બેસીને ઓશિયાળાની જેમ બેસીને ખાવા. આવું બધું જોઈ અને પેલા શેઠના દીકરા ચંદ્રકાંત પંડ્યા એટલે કે ભીખુને એનું હૃદય પરિવર્તન થાય. એને ખૂબ ખરાબ લાગે છે પોતાના પપ્પાનું વર્તન, અને જીવલા ઉપર એને ખૂબ પ્રેમ થાય છે આવી કરુણતા જોઈ. એટલે છેલ્લે ચોપડાની ઇન્દ્રજાળ સમૂહ આ ચોપડો છે એની સાથે ભીખુ છે એવું વર્તન કરે છે કે ક્યારેય પછી ગરીબ ખેડૂતોને વ્યાજ ભરવું પડે નહીં. જેના કારણે એ દેવામાં ચોપડા ફાડી નાખીને કરજમાંથી મુક્ત કરે છે. પાઠ પૂરો થાય ત્યારે આવા જેટલા ચોપડા હતા ને એ આને ફાડી નાખ્યા. એટલે કોઈ ખેડૂતોને હવે વ્યાજ ભરવાનું નહીં, બધાનું વ્યાજ માફ. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા રહેતા હતા એ નિખાલસતા આ પાઠનું જમા પાસું છે. ભીખુએ એટલે ચંદ્રકાંત પંડ્યાએ પોતાના માતા પિતાની વાતે આ પાઠમાં એકદમ નિખાલસપણે કરી છે. ભલે પોતાના માતા પિતા હોય તો એ શું છે કે પોતાના માતા પિતા ગરીબ ખેડૂતોનું શોષણ કઈ રીતે કરતા એ વાત પણ એકદમ નિખાલસતાથી ગઈ. આત્મકથામાં જે કહેવાનું હોય ને સાચું અને નિખાલસપણે કહેવાનું હોય, એમાં કંઈ ખોટું કહેવાનું હોય નહીં. આપણા ખરાબ ગુણો હોય ને તોય સાચા કહેવાના હોય. ગાંધીજીએ કહેતા કે પોતે માંસે ખાતા હતા, બીડી પીતા હતા, કીધું હતું ચોરીને પ્રયાસ કરતા, પણ પછી એણે એ ભૂલો સ્વીકારી લીધી. એટલે આ પાઠમાં પણ એવું છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી, તેનું હૃદય સ્પર્શી આલેખન થયું છે. તો આવા આખા પાઠ કવિનો પરિચય, આખા પાઠનો પરિચય આપણે ટૂંકમાં જોયું. એના ઉપરથી તમને પાઠનો થોડોક ભાવાર્થ તો સમજાણો હશે. સમજાણું કે આ પાઠમાં ખરેખર શું છે. એક ગરીબ ખેડૂત, એક નહીં ઘણા બધા આવા ગરીબ ખેડૂતો ગામડા અને એનું શોષણ કરતા શહેરમાં રહેતા આવા શાહુકારો પાછા એ જાય ને જીવલો હમણાં કીધું ને કે એને ઘેર પેલું અનાજ વેચવા જાય ને ત્યારે એ આખો દિવસ ત્યાં રહે, એને ઘેર શાહુકારને ઘેર, અને એના ઘરના કામે કરવા લાગે. કંઈ કામ હોય તો મફતમાં હોય, એ બદલ એને કંઈ વળતર કે પૈસા ના મળે. અને જ્યારે આ શાહુકાર પેલા જીવલાને ઘેર, જીવલાની વાડીએ જાય ત્યારે જીવલાની વાડીમાંથી રીંગણા, શાકભાજી આ બધું છે એની પેલી મફતમાં ભરી દેવાની પેલા શાહુકાર. કરુણતા જુઓ, ગરમી વાસ્તવિકતા જુઓ, એકદમ આ બહુ પરિસ્થિતિ ખરાબ છે. જીવલો શાહુકારના ઘેર આવે ત્યારે એને પોતાના ઘેરથી ટિફિન ભરીને લઈ આવવાનું, અને એ પાછું ક્યાં બેસીને ખાવાનું? બહાર ઓટલે બેસીને ખાવાનું. અને શાહુકારનો દીકરો જીવલાની વાડીએ જાય ત્યારે જીવલાની વાડીએ બોર ખાવાના, બીજા કંઈ ફળ હોય તો ખાવાના, અને પછી ખાઈ ખાઈને પેટ ભરાઈ જાય તોય આખી થેલી ભરી દેવાની બીજા શાકભાજી. એ પેલા શાહુકાર એને ઘેર લીધે મફતમાં. પેટની માથે પોટલા કહેવાય. સમજે? પેટની માથે પોટલા એટલે પેટમાં તો જેટલી ભૂખ હોય એટલું ખાઈ લે, પણ પાછું ઘરના માટે બીજું ભેગું લઈ જાય. આવી પરિસ્થિતિ. ત્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા. રાની પરજ એ એક જાતની કોમ, જ્ઞાતિનું નામ છે. આદિવાસી જ્ઞાતિઓ, જુદી જુદી જ્ઞાતિઓ હોય ને એમ રાની પરજ એ એક જ્ઞાતિનું નામ છે. અને એ મધ્યમ નબળા વર્ગના લોકો. એટલે એ સમયમાં શાહુકાર એટલે સમજી ગયા હે, શાહુકારને આપણે એકદમ તળપદી ભાષામાં કેટલાક લોકો હાવકાર કહીએ. હાવકારનો દીકરો થા માને
ખબર છે? આ ગામડાની બોલી છે તો ગામડાના લોકો હશે બહુ સમજે છે. હવે જાને હાલકારનો દીકરો થવા ને એ હાવકાર એટલે શાહુકાર. જો મૂળ શબ્દ શાહુકાર છે પણ એમાં સનો હ થઈ ગયો, સનો હ થઈ ગયો, પછી હું છે એનો ઉ થઈ ગયો, હું નો વ થઈ ગયો. બધી બોલી તમારે 11 માં ભણવામાં આવશે. અત્યારે એમાં ટાઈમ નથી બગાડતો. મને તો આવડે છે કારણ કે હું ભણી ગયો એટલે 11 માં આ બધું આવશે. સુરતની બોલી, સૌરાષ્ટ્રની બોલી, ઉત્તર ગુજરાતની બોલી. તો શાહુકાર એટલે કે આવા શેઠિયો કે જે ગરીબ ખેડૂતોને વ્યાજે પૈસા આપે. એ રાની પર જ કોમ હતી જે એના ગરીબ ખેડૂતોનું શોષણ કરતો. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો. ઋણ રાહત, ઋણ એટલે દેવું, દેવું એટલે કરજ. ઋણ એટલે દેવું અથવા કરજ. સમજો? સમજે? આ 3 શબ્દોમાંથી એકે શબ્દ આવડે? આ ત્રણેયમાંથી એકયનો અર્થ તમને સમજાય કે નહીં? વ્યાજ, પૈસા જે દેવાના બાકી હોય ને એ ઋણ કહેવાય અથવા દેવું કહેવાય. કે આના ઉપર તો એટલું બધું દેવું ચડી ગયું, એક ખેડૂત ઉપર એટલું બધું દેવું ચડી ગયું, એટલું બધું કરજ ચડી ગયું કે એને આત્મહત્યા કરી. સમજે? હા, હવે શબ્દ સમજે. જે પૈસા કોઈકની પાસેથી આપણે લીધા હોય ને એ દેવાના બાકી હોય ને એને દેવું કહેવાય અથવા કરજ કહેવાય અથવા ઋણ. પણ એ જમાનામાં કોઈ ઋણ રાહતનો કાયદો નહોતો. અત્યારે તો ઘણી વખત સરકાર તરફથી ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવે. દાખલા તરીકે વાવાઝોડું થયું હોય કે બીજો કંઈ પૂર આવ્યું હોય એના કારણે એનો પાક નાશ પામ્યો હોય અથવા દુષ્કાળને કારણે પાક સુકાઈ ગયો હોય ત્યારે પણ એને દેવું માફ કરવામાં આવે. પણ એ જમાનામાં આવા કોઈ નિયમ હોતા નહીં ઋણ રાહતનો, એટલે ગરીબ ખેડૂતોને આવો કોઈ લાભ મળતો નહીં. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. ઘી કેળા હોવા એ એક રૂઢિપ્રયોગ છે. આ પાઠ છે ને મેં તમને અગાઉ કહેતા